કેમ છે બાળકો? મજામાં? થઈ ગયું છેલ્લા લેક્ચરનું બધું તૈયાર? તો હવે આગળ એ જ સ્વાધ્યાય 13.5માં ચોથા દાખલાથી આજ શરૂ કરીશું આપણે. જો રકમ સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી ક્રમશઃ 5 પત્તા પુરવણી સહિત પસંદ કરવામાં આવે. પુરવણી સહિત એટલે એક પછી એક 5 પત્તા લે છે. પહેલી વાર પત્તું લેવાનું, નોંધવાનું, પાછું મૂકી દેવાનું. બીજી વાર નોંધવાનું, પાછું મૂકી દેવાનું. આવું 5 વાર કરવાનું. હવે આમાં 3 દાખલા છે. પહેલો છે બધા જ પત્તા કાળીના હોય. બીજો છે માત્ર 3 પત્તા કાળીના. ત્રીજું એક પણ પત્તું કાળીનું ના હોય. તો આ રકમને ધ્યાનમાં રાખી અને પત્તું કાળીનું હોય એને સફળતા કહેવાનું. ક્લિયર? તો જુઓ દાખલા નંબર 4. 52 પત્તામાંથી એક પત્તું પસંદ કરવાનું છે. પસંદ કરેલ પત્તું કાળીનું હોય તેને સફળતા ગણતા. સફળતાની સંભાવના. કાળીનું પત્તું કેટલા? કાળીના કેટલા પત્તા હોય ભાઈ 52માંથી? યાદ છે ને? 13 પત્તા કાળીના હોય. એટલે એ 13 કાળીના પત્તામાંથી એક પસંદ થાય, છેદમાં કુલ 52માંથી એક પસંદ થાય, તો 13/52 1/4. આટલું જ એને ખ્યાલ આવી ગયો એને દાખલો થઈ ગયો. નિષ્ફળતા Q 1 - P 1 - 1/4 3/4. કેટલી વાર આવા પ્રયત્નો કરવાના છે? 5 વાર. તો n કેટલો છે? 5. થોડીક જગ્યા રાખીને અહીંયા સૂત્ર લખી નાખું. પછી 3 દાખલા છે. n 5. હવે px ncx p⁻x q⁻n - x. ઓકે, કિંમત મૂકો. px n 5, p 1/4, x q 3/4, n એટલે 5 છે. તો હવે xની કિંમત થઈ ગઈ 0 થી 5. આ વખતે 3 દાખલા છે તો આનું સાદુરૂપ આપી દો. પેપરમાં એક જ હોય તો પહેલાં સાદુરૂપ આપો, પછી સરખું જ થાય. આ ઉપર તો 1 છે એટલે કંઈ ફેર ના પડે. તો આ 3ની ઘાત થાય 5 - x. છેદમાં 4ની 5 - x, 4ની x એટલે આધાર સરખો, ઘાતનો સરવાળો. આપણને ખ્યાલ છે કે આ જ આવે. આ છેદ જે હોય ને ઘાત આ n થઈ જાય. થઈ ગયું સાદુરૂપ. હવે વાંચીએ રકમ. પહેલો દાખલો. બધા જ પત્તા કાળીના હોય. રીત યાદ આવી ગઈ ને? બધા જ પત્તા કાળીના હોય તો x બરાબર 5. 5 - 5 5 - 5 3ની 0 ઘાત 4ની 5 ઘાત છે ભાઈ 256 ગુણ્યા થાય. કરીએ ચલો ને. કેટલા થાય? 4 ઘાત એટલે 256 અને એને ગુણ્યા 4 કરી દો. 4 × 6 = 24, 20 ને 2 = 22, 10. હા, 2ની 10 ઘાત હતી, 1024 થાય ભાઈ. તો 1/1024 આવી ગયો જવાબ. ઓકે, આવું થાય. 5 - 5 એટલે 1, આ 1 અને આ 1024. બીજો, માત્ર 3 કાળીના હોય. તો એક્સની કિંમત 3 મૂકી દો. 5c3 3ની ઘાત 5 - 3 એટલે 2, છેદમાં 4ની 5 ઘાત. 5c3 5 4 3 3 2 1. ક્રમચય સંચય આટલું તો યાદ હોવું જોઈએ. 5c3 એટલે 5 થી 3 પદ, 5 4 3, છેદમાં 3નો ફેક્ટોરિયલ. ટૂંકમાં આ સંખ્યાથી શરૂ કરીને 1 સુધી
5 થી આટલા પદ લખવાના 3 પદ એક એક ઘટાડીને એટલે 5 4 3 અને છેદમાં આ સંખ્યાથી શરૂ કરીને 1 સુધી એનો ફેક્ટોરિયલ બોલાય. યાદ કરાવી દીધું. 3નો વર્ગ 9 અને 4ની 5 ઘાત 1024. હવે તો ઉપર જોઈ લીધું છે, નહીં તો જુઓ પહેલાં ઉડાડી દો. આ 256 થાય. બસ આ એક છેદ ઉડે, આ તન જશે. જવાબ આવી ગયો 9 5 45. 256 6 દુ 12, 5 દુ 10 ને 11, 2 દુ 4 ને 5, 512. બસ આ જવાબ. ત્રીજો, એક પણ પત્તું કાળીનું ના હોય. એક પણ પત્તું કાળીનું ના હોય એનો અર્થ ખાલી લખું છું, x બરાબર 0. સફળતા કાળીનું પત્તું એક પણ નહીં એટલે 0. તો અહીંયા 5C0 1, 3ની 5 ઘાત ભાગ્યા 4ની 5 ઘાત. 3ની 5 ઘાત 243, 4ની 5 ઘાત 1024, 243 ભાગ્યા 1024 જવાબ. એટલું જરા અહીંયા પૂરું કરી દેજો. જગ્યા નહીં, ભૂસવું નહીં, સહેલું જ છે, આવડી જશે. તો એકવાર ફરીથી યાદ કરાવી દઉં રીત. જો રકમ એવું કહે છે કે 52 પત્તામાંથી એક પછી એક ક્રમશઃ 5 વાર પુરવણી સહિત પત્તું પસંદ કરવામાં આવે. આ પુરવણી સહિત માટેનું જ સૂત્ર છે ભાઈ, એટલે આની રકમમાં પુરવણી સહિત હોય જ લખેલું. તો 5 વાર પ્રયત્ન કરું છું એટલે n બરાબર 5. પહેલાં આ કહી દીધું. હવે બધા દાખલા કાળીના પત્તા માટેના હતા, તો પત્તું પસંદ કરવું એ કાળીનું હોય એને સફળતા કહેવાય. તો સફળતાની સંભાવના p, કાળીના પત્તા 13, એમાંથી 1, કુલ 52માંથી 1, 13 ભાગ્યા 52, 1 ભાગ્યા 4 એટલે નિષ્ફળતા. આટલું આવડે એટલે દાખલો રેડી. આ સૂત્ર લખી NPQ મૂકી દો. હવે જેટલા દાખલા ગણવા ગણાય. કેટલા ગણી શકાય તમે કહો છો? કેટલા દાખલા બની શકે? n કેટલા છે? 5. તો xની કિંમત કેટલી? 0 થી 5, 6 દાખલા થઈ શકે. એમાંથી 3 અત્યારે પૂછ્યા છે. બરાબર છે? કરી દો તૈયાર. હવે જુઓ છઠ્ઠો દાખલો. એક થેલામાં 10 દડા છે. પ્રત્યેક પર 0 થી 9માંથી એક સંખ્યા અંકિત કરેલી છે. એટલે 0 1 2 3 4 એમ 9 સુધી લખેલા. કુલ 10 દડા છે. થેલામાંથી 4 દડા વારાફરતી પુરવણી સહિત કાઢવામાં આવે. 4 દડા વારાફરતી પુરવણી સહિત બધી જ સ્પષ્ટતા હોય એના માટે જ આ બર્નૌલી સૂત્ર ચાલે. ટૂંકમાં n4 છે. એક પણ દડા પર 0 સંખ્યા અંકિત ન હોય તેની સંભાવના કેટલી? એક પણ દડા ઉપર 0 ના હોવું જોઈએ એની સંભાવના શોધવી છે. દાખલા નંબર 6. ઝીરો થી 9 અંકિત કરેલા 10 દડામાંથી 4 દડા વારા ફરતી પુરવણી સહિત પસંદ કરવાના છે. તેથી n બરાબર 4. આ વખતે પહેલાં એ લખી લીધું. હવે સફળતા શું છે? દડા પર સંખ્યા 0 અંકિત ના હોય. તેને સફળતા લેતા p. 0 ન હોય તો 1 થી 9 એટલે એવા 9 દડા એમાંથી એક આવે અને કુલ 10 દડા એમાંથી એક આવે. ટૂંકમાં 9 ભાગ્યા 10. તેથી નિષ્ફળતા q બરાબર 1 ઓછા લખી નાખું સીધું 9 ભાગ્યા 10. જીરો ના હોય અંકિત. 0 અંકિત ના હોય એવા કેટલા દડા? 9. 1 થી 9, 1 2 3 થી 9 લખેલા હોય એવા. તો એમાંથી એક એટલે 9 કુલ 10માંથી એક. એને સફળતા કહી દીધી. નિષ્ફળતા q 1 ભાગ્યા 10 થઈ ગયું. તો સૂત્ર લખેલો. આમાં એક જ દાખલો છે એટલે સૂત્ર આ બાજુ લખીશ. px ncx p raised to x q raised to n minus x.
એનની કિંમત મૂકી દો 10, પી 9/10, ક્યુ 1/10. તો હવે એક્સની કિંમત કેટલી થઈ ગઈ? 0 થી 10. એન જે હોય એ કિંમત સાદું રૂપ 10 x 9 x ઘાત છેદમાં 10 ની તો 10 ઘાત થાય તમને ખબર છે. 10 x 10 ઓછા x સરવાળો કરું ઘાતનો એટલે 10 10. એક દાખલો શોધવો છે. એક પણ દડા પર સંખ્યા 0 અંકિત ન હોય. એનો અર્થ x બરાબર 0. એક પણ નહીં, 10 થી 0. એક ભાગ્યા 10 10 ઘાત. એક પણ 0 નહીં. તો આ મેં ઊંધું લીધું, સફળતા નિષ્ફળતા. જો અર્થ સમજવો પડે. એક પણ 0 ના હોય તો 0 મળે એને સફળતા કહું તો x બરાબર 0. આમ તો બરાબર લીધું છે. હવે કન્ફ્યુઝન થયું અર્થ સમજવામાં. ગુજરાતીમાં જુઓ તો જવાબ જોઈશું 13.5નો છઠ્ઠો. કન્ફ્યુઝન થાય ને જવાબ જોવો પડે. છે સાચું જ છે. 9/10 4 ઘાત આવે છે. ક્યાંક ભૂલ છે ભાઈ. n 4 છે. અચ્છા. 4cx 4 - x. તો આ થાય 2 3 4. જો ઉતાવળમાં લેવાઈ ગયું હતું ને, 4 પ્રયત્નો છે, n 4 છે. તો આ 4c બરાબર છે. તો જુઓ આ 4c 0, 9 ના આવ્યા ને. હા, 9 x ઘાત ઊંધું જ લીધું છે. 9 4/10 4 આવે એટલે આ સફળતા નિષ્ફળતા ઊંધી લીધી છે. અંકિત હોય તેને સફળતા લેવું પડે. જે શોધવું હોય ને. હા બરાબર છે. જો મેં ખોટો અર્થ કર્યો તો, દડા પર 0 અંકિત હોય એને સફળતા કહું તો એક્સની કિંમત 0 એટલે એક પણ સફળતા નહીં. 0 માટે શોધવાનું છે. તો અંકિત હોય 0 એને સફળતા કહું એટલે આ 1c1 આ 1 થયું અને આ નિષ્ફળતા 1. તો 2 ભૂલ હતી દાખલામાં. હવે જુઓ બધું ફરીથી કહી દઉં. ચલો, કન્ફ્યુઝ તમને નહીં કરવા, હું ભલે થયું. ઓકે, સાંભળો. આપણે છેલ્લે શોધવું શું? દડા પર એક પણ દડા પર 0 ના હોય. તો જે શોધવું હોય એને સફળતા કહેવાય. 0 ના હોય શોધવું છે એનો અર્થ દડા પર સંખ્યા 0 હોય તેને સફળતા કહો. તો એક જ દડા ઉપર 0 હોય એટલે 1/10. તો નિષ્ફળતા કયો? 9/10. આ જરાક સમજો, મારાથી ઊંધું લેવાઈ ગયું હતું. 0 ના હોય તેને સફળતા કીધું હતું. ખરેખર શું છે? 0 હોય. હવે જો 0 ના હોય એને સફળતા કહું ને તો બી દાખલો તો થાય. એક્સની કિંમત 4 મૂકી દો કે 4 4 ઉપર. પણ એ નહીં સમજાય. આપણે સમજેલા શું છે? જે શોધવું હોય એને સફળતા. એક પણ દડા પર 0 ના હોય એને એ શોધવું છે. એનો અર્થ સફળતા કોને ગણવાની? કે દડા પર 0 હોય એને સફળતા કયો. એટલે આ થયું. એટલે હવે જુઓ આ n4 p 1/10 q 9/10 4 ઓછા x. x બરાબર થશે 0 1 2 3 અને 4. સંભારના વિતરણ શોધવું હોય તો એક પણ દડા પર સંખ્યા 0 અંકિત ન હોય એટલે થાય x બરાબર 0. કારણ કે તો એને સફળતા કહેવાય ને ભાઈ. તો આ થશે 4c 0. એક જ દાખલો જો સીધો લખી નાખું છું. 1/10 એની 0 ઘાત 9/10 એની 4 ઓછા 0 એટલે 4. આ 1 આ 1
આ થઈ ગયો જવાબ. 2 ભૂલ હતી, ધ્યાન પડ્યું તો સારું થયું ને, 2 સુધારી લીધી. આવું થાય. ગુજરાતી સમજવામાં જરાક ધ્યાન આપવાનું. પી સફળતા કોને કહેવાની? જેને શોધવું હોય ને. 0 ના હોય શોધવું, ટૂંકમાં 0 હોય સફળતા. એ પછી હોય કે ના હોય એ પછી x 0 હોય તો x1, 2 0 હોય તો x2, 3 0 હોય તો x3, 4 0 હોય તો x4. ઓલામાં આપણે ઊંધું લેવું પડે. જો પી મેં લીધો હતો ને 9/10, એમાં પછી એક પણ 0 ના હોય ને x = 4 કહેવું પડે તોય જવાબ આવી છે. પણ એ 2 વસ્તુ નહીં શીખવાડી એકને એક દાખલામાં. એક જ જેના માટેનું સંભાવના વિતરણ શોધવું એ સફળતા. 0 હોય કે ના હોય એવો અર્થ થયો. એટલે 0 હોય એ સફળતા. પછી 0, 1, 2, 3, 4 એના મૂલ્યો. ક્લિયર? 2 રીત નહીં કરવી. એટલે આ કરજો. જુઓ 9મો દાખલો. રકમ સાંભળજો. 5 પ્રશ્નો પૈકી પ્રત્યેક માટે 3 શક્ય જવાબો ધરાવતી બહુવિકલ્પી પસંદગીમાં પરીક્ષામાં ઉમેદવાર માત્ર અટકળ કરી 4 અથવા 4 કરતાં વધારે સાચો જવાબ મેળવશે તેની સંભાવના કેટલી? એકવાર રકમ ફરીથી કહું. પહેલાં અડધી. 5 પ્રશ્નો પૈકી પ્રત્યેક માટે 3 શક્ય જવાબ છે. આપણા એમસીક્યુમાં 4 હોય, ખબર છે ને, ઓપ્શન A, B, C, D. આમાં એવું કહે છે કે 3 ઓપ્શન આપ્યા છે, A, B, C. કુલ પ્રશ્નો કેટલા છે? 5. તો પહેલાં એ લખીએ. 5 પ્રશ્નો પૈકી પ્રત્યેક માટે 3 શક્ય જવાબો ધરાવતી 5 પ્રશ્નો પૈકી પ્રત્યેક માટે 3 શક્ય જવાબો. સેજ બીજો અવાજ આવતો હશે અહીં આજુબાજુ નીકળે, શું કરવું યાર, એમાં થોડી ના પડે. હું બોલું એ સાંભળજો, એ સંભળાશે જ. 3 શક્ય જવાબો ધરાવતી બહુવિકલ્પી, હવે ટૂંકમાં લખી નાખું છું, પરીક્ષા છે. તેથી 5 જવાબ આપવાના, 5 પ્રશ્નોના. 5 પ્રશ્નોના જવાબ આપવાના એટલે પ્રયત્ન કેટલી વાર કરવાનો? 5 વાર જવાબ આપવાનો. તો બદલુની પ્રયત્ન એનની સંખ્યા કેટલી? 5. સફળતા નહીં. હવે રકમ ફરી વાંચવી પડશે. માત્ર અટકળ કરીને, અટ્ટે સટ્ટે આપણે કરીએ ને ABCD 4 ઓપ્શન જ ગમે તે ટીક મારી દે, જવાબ ના હોય તો એને અટકળ કરીને કહેવાય. અટકળ એટલે કંઈ ખબર ન હોય ને ગમે એક ટીક મારું. તો 3 છે, ગમે એકને ટીક મારું અટકળ કરીને તો એની સંભાવના કેટલી થઈ? 1/3. એટલે માત્ર અટકળ કરીને જવાબ મેળવે તેને સફળતા ગણતા. સફળતા P સંભાવના 1/3. શું કામ 1/3? 3 ઓપ્શન છે, ગમે તે અટકળ કરીને 1 મારું એની સાચો આવે એની સંભાવના તો કે 1. કુલ 3 ઓપ્શન છે એટલે /3. તો પછી નિષ્ફળતા Q 1 - P 2/3. તો જુઓ N, P અને Q આવી ગયા એટલે હવે દાખલો થાય. અટકળ કરીને 4 અથવા 4 કરતાં વધારે સાચા જવાબ મેળવશે. તો પહેલાં સૂત્ર બનાવી લો. Px NCx P⁻x Q⁻n - x x0 1 થી n. હવે આ બાજુ લખું છું. nની કિંમત 5, આ તે ધ્યાન રાખજો. P 1/3 x ઘાત, Q 2/3 n 5. ઓકે, એક જ દાખલો છે, સાદુરૂપ નહીં આપી દો. ચલો 5cx 1 2 - 5 - x ઘાત છેદમાં 3 - 5 ઘાત. આ મજા આવે સ્વરૂપ જોવાની. હવે શું દાખલો છે જુઓ. માત્ર અટકળ કરીને 4 અથવા 4 કરતાં વધારે સાચા જવાબ મેળવે.
4 अथवा 4 थी વધારે સાચા જવાબ મેળવે તો એક્સની કિંમત ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 4. હવે બુકની જરૂર નહીં. 4 અથવા 4થી વધારે તો x4 વત્તા x5 જ્યાં સુધી હોય ત્યાં સુધી એની કિંમત કેટલી છે ભાઈ? 5. તો 2 આવે ઓપ્શન 4, 5. 4 एक्सनी किंमत 4 मूको 4 5 सी 4 5 ओछा 4 1 3 ની 5 ઘાત 5 5 सी 5 2 ની 5 ઓછા 5 0 ઘાત 3 ની 5 ઘાત આ 1 ગુણ્યા 2 એટલે 2 3 ની 5 ઘાત 243 વત્તા આ 1 243 3 ભાગ્યા 243 1 ભાગ્યા 81. માત્ર અટકળથી સાચો જવાબ મેળવે 4 અથવા 4થી વધારે સાચા જવાબ મેળવેની સંભાવના 1 ભાગ્યા 181 સોરી 1 ભાગ્યા 81 ખાલી. હવે આમાં જવાબ જોઈ લો. આગલામાં ખોટો આવ્યો હતો તો પછી 13.5નો છઠ્ઠો દર વખતે ખોટો ના આવ્યો નહીં, છઠ્ઠો નહીં 9મો આવ્યો લ્યો ખોટો. 11 ભાગ્યા 243 છે બુકમાં. 11 તો ક્યાંથી લઈ આવવા? આ 10 આવે તો થાય. 10 માટે 5C2 જોઈએ, 5C4 એટલે 5C1 5. જો આવી ભૂલું થાય છે આજે છે જ કંઈક પ્રોબ્લેમ. 5C4 એટલે 1 ના થાય ને, 5C1 થાય અને 5C1 એટલે 5 થાય. સારું થઈને જવાબ જોયું. ચા પી લો હવે એવું લાગે છે. 2 વાર ઉપર બોલાવી. 5C4 જુઓ 5C1 5 થાય. મેં 1 મૂકી દીધો હતો. 5 દુ 10 10 ને 11 થઈ ગયું. તમે આવી ભૂલો ના કરતા. ઓકે, મારે જો ભૂલ થઈ મને ખબર પડી સુધાર લીધી. તમારા પેપરમાં ના સુધરે જતી રહી. ધ્યાન રાખજો. જો 13મો દાખલો રકમ જોજો. એ જાણીતું છે કે નિશ્ચિત ચીજવસ્તુઓના ઉત્પાદનમાં 10% ખામીયુક્ત છે. ફિક્સ 10% ખામીવાળી છે જ. 12 પ્રકારની ચીજવસ્તુઓના યાદચ્છિક નિદર્શમાં ટૂંકમાં n બરાબર 12 9 ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી? ખામીયુક્ત હોય એ સફળતા. તો જુઓ દાખલા નંબર 13. પહેલું 12 પ્રકારની વસ્તુઓનો નિદર્શ છે તેથી n બરાબર 12. આ પહેલાં લખી લીધું. 10% વસ્તુઓ ખામીયુક્ત છે તેથી વસ્તુ ખામીયુક્ત હોય તેને સફળતા ગણતા. વસ્તુ ખામીવાળી હોય એને સફળતા કહી દીધી. તો P બરાબર 10 ભાગ્યા 100 1 ભાગ્યા 10. તેથી નિષ્ફળતા Q 1 માઇનસ P 1 ઓછા 1 ભાગ્યા 10. તો Q બરાબર 9 ભાગ્યા 10. 10 લસા 10 ઓછા 1. હવે ઉપર ચૂરણ તો આવડે. તો જુઓ NPQ આવી ગયા. એક જ દાખલો છે. 9 ખામીયુક્ત વસ્તુ હોય તો સૂત્ર PX NCX P રેઝ ટુ X Q રેઝ ટુ N માઇનસ X જે X 0 1 થી N સુધી 12 વસ્તુનો નિદર્શ છે. 12CX P 1 ભાગ્યા 10 Q 9 ભાગ્યા 10 12 ઓછા X
9 વસ્તુ ખામીયુક્ત હોય, 9 ખામીવાળી છે, x બરાબર 9, 12 9, એક્સની કિંમત 9 મૂકી. અહીંયા x થશે 0 1, જરૂર નહીં, આ તો ખાલી લખું છું થી 12 લખે તો સારું, એમાંય કંઈ વાંધો નહીં. 1/10 9 ઘાત, 9/10 12 ઓછા 9 એટલે 3 ઘાત થઈ ગઈ. 12 9, 12માંથી 9 ગયા 3 એટલે 12 3, 12 3 હો, 3 નહીં, 12 11 10, 12 3 પદ છેદમાં 3 થી 1, આ 9ની 3 ઘાત, 9 9 9 લખું છું. આમ તો 729 થાય પણ લખ્યા 9 9 9, 10ની 12 ઘાત, આ ના લખતા, 10ની 12 ઘાત જ લખાય. હવે જુઓ, આ 3 દુ 6 દુ 12 આ ઉડાડી દીધા, બસ આ એક 10 જશે, તો આ 729 છે એ ખબર છે, ગુણ્યા 22, 22 ગુણ્યા 729. એક સ્ટેપ તમારે કરવાનું રહ્યું, મારી પાસે અત્યારે કેલ્સી નહીં, તમને ખબર છે હું બહુ કેલ્સીનો યુઝ નહીં કરતો. 729 ગુણ્યા 22 કરી દેવાનું, ભાગ્યા 10ની 11 ઘાત એમને રાખજો, ત્યાં છેદ ના ઉડાડતા, બસ એ જવાબ. આવા જ્યારે બહુ મોટી ઘાત હોય ને ત્યારે ક્યાંય સાદુરૂપ નહીં આપતા. અંશમાં બહુ મોટી ઘાત હોત, ધારો કે અહીંયા 9ની 5 કે 7 ઘાત હોત તો કોઈ સાદુરૂપ ના આવત, 9ની 7 ઘાત ભાગ્યા 10ની જેટલી હોય એટલી. આગળ ગુણાકારમાં સંખ્યા એમને ગુણાકારમાં, ધારો કે 22 છે ગુણાકારમાં, ગુણ્યા 9ની 6 ઘાત તો કે 9ની 6 ઘાત ભાગ્યા 10ની 11 ઘાત, 10ની 11 ઘાત, એમને જવાબ રાખી દેવાનો. બહુ મોટી ઘાતના સાદુરૂપ નહીં આપવાના, બરાબર છે. એ તો બુકમાં જોશો એટલે ખ્યાલ આવી જશે, જવાબમાં જોશો તો બી ખબર પડી જશે. બહુ મોટા સાદુરૂપના જવાબ નથી હોતા, એમને રાખવાના હોય છે. પછી કેલ્સી લઈને મચી ના પડતા. કરી દો તૈયાર. હવે જો 14મો, 100 વીજળીના ગોળા ધરાવતા ખોખામાં 10 ખામીવાળા છે. 5 ગોળાના નિદર્શમાં એટલે N5 એક પણ ખામીયુક્ત ન હોય તેની સંભાવના. એક પણ ખામીયુક્ત ના હોય એટલે ખામીયુક્ત હોય અને સફળતા કહું, આગળ એક ભૂલ કરી હતી એ અહીંયા નહીં કરવાની. ખામીયુક્ત હોય સફળતા એટલે એક પણ ખામીયુક્ત ના હોય એટલે x બરાબર 0 મૂકી શકાય. અને હવે આ MCQ છે તો થોડું સીધું લખીશ, જોજો. 5 ગોળાના નિદર્શમાં N5 100માંથી 10 ખામીવાળા છે. ચલો આ વાક્ય લખી દો. ટૂંકમાં લખો, સફળતા P. તમારે તો સીધું આ જ લખવાનો P. MCQ એટલે સોલ્વ કરવા માટે. તેથી Q 1 ઓછા 1/10 તો 9 ઉતાવળ નહીં, ભલે MCQ 9/10 PX. હવે સૂત્ર આવડી ગયું. N5 બધું સીધું મૂકું, જોજો MCQની રીતે. એક પણ ગોળો ખામીયુક્ત ન હોય, બધું જ સીધું. x બરાબર 0, n કેટલા 5, c 0, p 1/10 ગુણાકારની જરૂર નહીં, કૌંસ કરીશ, x ઘાત એટલે 0, q 9/10, N5 ઓછા x 0. બધું ડાયરેક્ટ MCQ છે એટલે. અવન 9ની 5 ઘાત અથવા 9/10ની 5 ઘાત, જવાબ કઈ રીતે છે, ભેગો છે, આમ જ છે, બસ આ જવાબ. મેં હાલ જ આગળ તમને કીધું કોઈ સાદુરૂપ ના આવે ભાઈ, બહુ મોટી સંખ્યા હોય ને ત્યારે. બોલો ક્લિયર? ઓપ્શન યાદ આપ્યો છે. 5 ગોળાઓનો નિદર્શ એટલે N5 100માંથી 10 ગોળા ખામીયુક્ત, તો ખામીયુક્ત હોય અને સફળતા કહો એટલે 10/100, 1/10 તો નિષ્ફળતા આવડે. હવે સૂત્ર NCX P⁻x Q⁻n - x ગોખાઈ ગયો, એટલા દાખલા કર્યા એટલે. તો MCQમાં ડાયરેક્ટ એક પણ ખામી ના હોય એટલે x બરાબર 0, N5 P 1/10 Q 9/10 મૂકી દીધા, જવાબ આવી ગયો.
15 જો આ બી એક સરસ MCQ, બંને સારા MCQ જો પૂછવા લાયક પેપરમાં. 15 વિદ્યાર્થી તરવૈયો નથી તેની સંભાવના 1/5. આપેલ 5 વિદ્યાર્થીઓમાંથી 4 તરવૈયા હોય. તરવૈયા હોય એ શોધવું છે તો સફળતા કોને કહેવાય? વિદ્યાર્થી તરવૈયો હોય એને. હવે જો 5 વિદ્યાર્થી છે N5 વિદ્યાર્થી તરવૈયો નથી તેને સફળતા તેને નિષ્ફળતા કહેવું પડે. તો આ Q આપ્યો છે 1/5. તેથી સફળતા તરવૈયો હોય તો 1/Q. સમજે ભાઈ? છેલ્લે શોધવું છે 5માંથી 4 તરવૈયા હોય તો તરવૈયો હોય એને સફળતા કહેવાય. જે શોધવું એ સફળતા. એટલે તરવૈયો હોય એ સફળતા. તો એ તો નહોતું આપ્યું, રકમમાં આપ્યું છે તરવૈયો નથી એટલે એને આપણે નિષ્ફળતા કહી દીધું Q 1/5. એના પછી P શોધી લીધું. હવે 5માંથી 4 તરવૈયા હોય, થોડું ટૂંકાઈ દીધું MCQમાં, તમારે હજી ટૂંકાઈ દેવાનું જરૂર જેટલું જ રકમ. P of x = 4 5C4 P 4/5 x એટલે 4 ઘાત Q 1/5 N 5 4 5C4 એટલે 5C1 1 નહીં 5C1 5 - 4 1 અને 5C1 એટલે 5. એકવાર ભૂલ કરો ને એટલે કાયમી યાદ રહી જાય. જો આજ મને ગો ખાઈ ગયા ભૂલ. આ 4ની 4 ઘાત 5ની 4 ઘાત અને આ 5ની 1 ઘાત આ ગયા. જવાબ જોઈ લો પહેલાં. આ જ સ્વરૂપ છે. ઓહો હો જવાબમાં તો કોઈ સાદુરૂપ નહીં. જો આપણે સાદુરૂપ આવ્યું 4ની 4 ઘાત 5ની 4 ઘાત. આ તો લખવું જ લખી શકો તમે. કેટલું થાય? હવે લખી જ દઉં 256 ભાગ્યા 25 × 25 625. પણ ઓપ્શન આ રીતે છે, અહીંયાથી જોજો. આ 5C1 5 - 4 1/5 પહેલાં આ લખ્યું છે પછી આ લખ્યું છે 4/5 એની 4 ઘાત. સી ઓપ્શનમાં છે આ જવાબ. એટલે યાર એ ઓપ્શનમાં આ છે 5C4 તો NC તો સરખા છે. એક મિનિટ ફરી જવું પડશે. શું થાય જાય? 13.5 નો 15 એ લખ્યો છે ઓપ્શન. જો એણે આ આપ્યો જોજો. હજુ એક બતાવી દઉં. જો આ Cમાં છે, આ Aમાં છે 5C4 5/4 4/5 એની 4 ઘાત 1/5. આ એ ઓપ્શન છે. તો આ તો બે સરખા જ થાય. NCR = NCN-R એટલે. તો આ તો મારી ભૂલ નહીં ભાઈ. જો આ MCQ એટલે ઓપ્શનને અનુરૂપ લખવાનું. બે ઓપ્શન સાચા હોય તો બે સાચા આપશે. એમાં હું તમારે 81 લખી નાખવાનું. તમે તો એક લખી નાખો ને એ જ સહેલું પડે ને. બોલો ખ્યાલ આવે છે? કમ્પ્લીટ ને? આ બે સારા MCQ ખાસ તૈયાર કરજો. જોજો ઉદાહરણ 35. આ રીતનો આ સૂત્રનો એક બેસ્ટ દાખલો. બેસ્ટ હોય ને સારો હોય તો આપણે IMP લખવું જ જોઈએ ને. પછી પૂછાય ના પૂછાય પણ આ દાખલો ખાસ તૈયાર કરવો પડે. સાંભળજો રકમ. એક નિશાનબાજ લક્ષ્ય પર નિશાન તાકવામાં સફળ થાય તેની સંભાવના 3/4 છે. ઓછામાં ઓછી કેટલી વાર તેણે નિશાન લગાવવું જોઈએ? ઓછામાં ઓછી કેટલી વાર નિશાન લગાવવું જોઈએ એટલે બર્નૌલી પ્રયત્નોની સંખ્યા N આ આપણે શોધવાની આવી કે જેથી ઓછામાં ઓછી એક સફળતા મળે. ઓછામાં ઓછી એક સફળતા મળે એની સંભાવના 0.99 થી વધારે હોય. ટૂંકમાં N શોધવાનો છે. તો જુઓ, પહેલું રકમમાં સફળતા આપેલી છે 1/4 સોરી 3/4 આપેલી છે. તેથી
નિષ્ફળતા ક્યુ 1 ઓછા 3/4 1/4 ઓછામાં ઓછી કેટલી વાર નિશાન લગાવવું જોઈએ કે ઓછામાં ઓછી એક વખત સફળતા મળે તેની સંભાવના 0.99 વધારે છે. રકમમાં આપ્યું છે પીઓ x > 1 એની સંભાવના 0.99 વધારે. તો કેટલી વાર નિશાન તાકવું જોઈએ આ રકમમાં આપેલું છે. ધારો કે ઓછામાં ઓછી n વખત નિશાન તાકે એટલે મેં n ધાર લીધો. હવે જુઓ જો px જો સૂત્ર મૂકું છું n c x p 3/4 એની x ઘાત q 1/4 એની n - x ઘાત આ સૂત્ર. ઓકે હવે ફરીથી આ લખું છું. અહીંયા તો મેં આ રકમ માટે લખ્યું હતું p x > 1 0.99 આ છે. એક અથવા એકથી વધુ એટલે બધા વિકલ્પ આવી ગયા. એક જ વિકલ્પ બાકી રહ્યો કયો x = 0. એક પણ વખત નહીં, એક પણ વખત નિશાન ના તાકી શકે એ બાકી રહ્યો. તો એક દાખલા મેં ઉપયોગ કર્યો તો યાદ કરજો. એ જ રીતે આમાં એક જ ઓપ્શન બાકી રહે છે. બાકી તો 1 થી આમાં n જે હોય ત્યાં સુધી સરવાળો થાય. તો આને લખાય 1 - x = 0.99 થાય. આ યાદ કરો કારણ કે આ યાદચ્છિક વિતરણનું સંભાવના વિતરણ છે. તો એની સંભાવનાનો સરવાળો શું થાય કોષ્ટકમાં 1 થાય. તો બધાનો 1 થાય એટલે આમાં એક જ બાકી છે ક્યુ x = 0. તો એકમાંથી x = 0 બાદ કરી દીધો. ઊંધું લેવાય, જાજા સરવાળા ના કરે. એક દાખલામાં ઉપયોગ કર્યો હતો. આ સામે જવા દો, આ બાજુ લઈ લો 1 - 0.99 x = 0. 1 ઓછા 0.99 તો 0.01 ગ્રેટર. હવે અહીંયા સૂત્રમાં કિંમત મૂકી દઉં છું x ની 0. તો આ થઈ ગયું nc 0 3/4 એની 0 ઘાત 1/4 એની n - 0 ઘાત એટલે n ઘાત. આ સૂત્રમાં x ની કિંમત 0 મૂકી દીધી. હવે એનું સાદુરૂપ આપી દો 0.01 આ 1 આ 1 આ 1/4 ની n ઘાત. હવે બે બાજુ વ્યસ્ત કરો. આને હજી લખી નાખું આ 1/100. હવે બે બાજુ વ્યસ્ત કરો તો 100 ઉપર આવે. વ્યસ્ત કરવું એટલે અસમતા બદલાય. આને સમજાય એવી રીતે લખવું હોય તો આપણને ગ્રેટર ધેન વધારે સમજાય. બસ આ ખાલી તો આને સમજવા માટે લખ્યું છે આ તો. હવે જુઓ 4ની n ઘાતની કિંમત 100 કરતાં મોટી થવી જોઈએ. તો તમે 4ની 1 ઘાતથી શરૂ કરો. આમ તો સીધું આવડે પણ અત્યારે બતાવું છું. 4ની 1 ઘાત 4, 4ની 2 ઘાત 16, 4ની 3 ઘાત 64. હજી ન થયા 100થી મોટા. 4ની 4 ઘાત 256 100થી મોટા થયા. પહેલી કિંમત કઈ 4. થાય કે નહીં? પછી હવે 5, 6, 7 બધા માટે મોટું થાય એટલે ન્યૂનતમ કિંમત લખ્યું. એની કિંમત 4 ના લખ્યું. મેં શું કીધું? ન્યૂનતમ કિંમત. હવે રકમનું વાક્ય 1 મિનિટ. ઓછામાં ઓછી કેટલી વાર નિશાન લગાવવું જોઈએ એ આન્સર. ઓછામાં ઓછી 4 વાર નિશાન લગાવવું જોઈએ. છે સરસ દાખલા સૂત્રનો. મસ્ત પૂછી શકાય એવી રકમ. બસ ક્લાસ તૈયાર કરી દેવાનો. એકવાર ફરીથી કહી દઉં. જુઓ
રકમ એવી છે, 1 મિનિટ બુક લઈ લો, કે એક નિશાનબાજ લક્ષ્ય પર નિશાન તાકવામાં સફળ થાય તેની સંભાવના 3/4 છે. તેથી આ નિષ્ફળતા આવી ગઈ. આ બે તો ક્લિયર. હવે આગળ ઓછામાં ઓછી કેટલી વાર તેણે નિશાન લગાવવું જોઈએ કે જેથી ઓછામાં ઓછી એક સફળતા મળે તેની સંભાવના 0.99થી વધારે હોય. ઓછામાં ઓછી એક એટલે એક અથવા એકથી વધારે. એક સફળતા એ એક અથવા એકથી વધારે હોય એની સંભાવના 0.99થી વધારે. હવે આપણે કેટલી વાર નિશાન લગાવવું જોઈએ એટલે n શોધવો છે. તો મેં ધાર લીધું કે ઓછામાં ઓછી n વખત નિશાન તાક્યા. તો શું આપણું સૂત્ર શું બરનું લીધું? px ncx p 3/4 x ઘાત q 1/4 n ઓછા x ઘાત. આ લખી રાખ્યું બધું. હવે આ રકમમાં છે ફરીથી લીધું. આનો અર્થ પહેલો ખાસ અગત્યનો કે એક્સની કિંમત 1 અથવા 1થી મોટી એ બધાની સંભાવના આપી છે. તો એ તો સરવાળો કરું તો 1 + 2 + 3 + 4 જ્યાં સુધી લખવું ને સુધી લખાય એને તો ખબર નથી. તો આમાં ક્યુ એક બાકી રહ્યું તો કે x = 0 એક પણ વખત નિશાન ન તાકી શકે એ સંભાવના નથી આપી. તો એક જ બાકી રહેતી હોય તો આની સંભાવના શું થાય? તો કે 1માંથી x = 0 બાદ કરી દો એ થાય. હવે એક ઉપયોગ આગળ કર્યો તો બીજી વાર અહીંયા ઉપયોગ આવ્યો એટલે હવે શીખી ગયા તમે. હવે તો સાદુરૂપ આ બાજુ આ સામે આ 0.01 થઈ ગયું અને આ એક્સની કિંમત 0 મૂકી દીધી. NC 0 x 1/4 nની કિંમત n xની 0. તો આ બચે ખાલી. આ તો બે એક એક થઈ ગયા અને આ 0.01 એને 1/100 લખી નાખ્યું. બે બાજુ વ્યસ્ત કરું એટલે અસમતા ગ્રેટર ધેન હતી લેસ ધેન. આને ખાલી ગોઠવીને લખ્યું કે આનો અર્થ થયો 4n ગ્રેટર ધેન 100. આ અસમતાનું સમાધાન કરે એની સૌથી જે પહેલી કિંમત એ ન્યૂનતમ કિંમત. તો આપણે જોયું 4 આવે. તમને મોઢે ખબર પડે કે ભાઈ 4 ની 3 ઘાત 64 ના થાય, પછી 4 ની 4 ઘાતે થાય. તો એની કિંમત 4 મૂકું તો આ અસમતાનું સમાધાન થાય. એનો અર્થ ઓછામાં ઓછી 4 વાર નિશાન તાકવું જોઈએ. એની ન્યૂનતમ કિંમત 4, પછી 4, 5, 6 બધા માટે ચાલે અનંત સુધી. થઈ ગયો સરસ દાખલો. આજ આપણે આટલું રાખીએ છીએ. હવે આગળ નવા લેક્ચરમાં કરીશું. આજ માટે આટલું ઘણું. તો સરસ તૈયાર કરી દો. મળીએ નવા લેક્ચરમાં.